આજે લાઇટ વાળી કરી નાખો આપણે યારે દગો। તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, સવારમાં તૈયાર થઈને પછી હું નીકળી જતો આઈટીઆઈ તરફ। પછી ઉના આવીને જોશીભાઈને રામ રામ કરી અને પછી અમે બે ભાઈઓ નીકળી જતા આઈટીઆઈ જઈને ફોટા બોટા પેડા અને પછી અમારી એન્ટ્રી રૂમમાં થઈને જોયું ત્યાં તો કોઈ આવેલું નતું, 4-5 અમે છોકરા જ હતા। અને પછી સાહેબને પછી વેલા ફોન કર્યો અને સાહેબ પાસે રજા લઈને સાઈન બેન કરી અને પછી નીકળી જતા ઉના તરફ। ઉના દેલવાડા રોડ બાજુ અમને મળી જતો ટ્રેનનો ડબ્બાને અમે ઘડીક રાઈડ પેડી, કેમ કે અમે હેકના રસ્તામાં અમે યારે બધા દોસ્તારો એટલે હેકના રહી જ નહીં, રાઈડ પેડી અને પછી આવી જતા ઉના આવીને પછી હું બેસી જતો બસ સ્ટેશને આપણી બસ આવી ગઈ હતી। પછી બસમાં બેસી અને આવી જતા આપણી ઘરે આવી જીબડો કાઢી જીપ કાસમાં અને પછી આવી જતા પાણી વાળવા માટે, કેમ કે આ જીતુ કાકાને જવાનું હતું બહાર એટલે પછી આપણે વારો લઈ લીધો પાણીનો। પછી ઘડીક પાણી વાળ્યું ને તો લાઇટ વાળે આપણે યારે દગો કરી નાખ્યો, તો લાઇટ વહી ગઈ હતી અને પછી પાણી રહી ગયું હતું એટલે પછી આપણે આવડે તમે જોઈ શકો મોટર બંધ કરી અને પછી નીકળી જતો વિજયભાઈને રામ રામ કરી અને પછી વિજયભાઈ યારે નીકળી જતો ઘર બાજુ, કેમ કે ના વિજયભાઈ આપણને લેવા આવ્યા હતા। પછી વિજયભાઈ મસ્કરી કરી અને પછી હું ધ્રુવીલભાઈ લઈ આવ્યા હતા આવડે પાર્સલ જે આવેલું હતું આપણે પૈસા દુધાળાથી પાર્સલ લઈ હું જીતુ કાકા આવી જતા દવા છાંટવા માટે, કેમ કે જે ઓલા વેલોળમાં બધે માહી બહુ વધી ગઈ હતી અને પછી જીતુ કાકાએ છાંટી દીધો હતો ફુવારો ફરતી કર અને પછી થોડાક મેરસા લઈ જવાના હતા એટલે પછી હું ધ્રુવીલભાઈ બે મેરસા તોડી અને આખું તગારું ભરાઈ ગયું હતું મેરસાનું, એટલે પછી તગારું લઈ અને પછી બે નીકળી જતા ઘર તરફ। પછી રસ્તામાં બે બાકાજી બોલાતા હતા અને પછી એકબીજાની મસ્કરી કરતા અમે બે આવી જતા ઘરે। પછી અમારે જવાનું હતું બીજી વાડીએ મારે ગોબરભાઈને અને પછી હું ગોબરભાઈ અરે આવી જતો વાડીએ આવીને પછી કોઈ આવેલું નતું એટલે પછી આપણે ઘડીક બેસી જતા ફોન જોતા હતા અને પછી ફોન જોતા આપણે આવી જતો ઘડીકમાં ટ્રેક્ટરનો બધી કપા ચડાવીને અને પગાર દીધો ઘરે। હવે પછી આપણે આવી જતા દૂધ દેવા માટે। હવે મિત્રો હવે આપણે 1000 ફોલોવર કરવાના છે તો કમ્પ્લીટ કરી જો ગાય કહો।